એક અમારો મિત્ર આવ્યો છે સ્પેશિયલ મુલાકાત લેવા. એને ખબર હતી કે આ લોકો અહીંયા આવશે એટલે એનો પોપટ થશે, પછી અમે એની મુલાકાત લેવું. હા ભાઈ બન, તને ખબર હતી હે મિત્રો? આજે છે ને આપણે ગાડી પકડાણી હતી અને દંડ ભરવો પડ્યો 1000 રૂપિયાનો. આપણે ભાઈબંધ હારે વાતચીત થઈ ગઈ અને થોડુંક સેટલમેન્ટ કરી લીધું બરાબર. ભાઈબંધ નું કહેવાનું એમ થાય કાલ તમે આવીને મારું નામ દેજો, સવારમાં તમને એમના એન્ટ્રી મળી જાય. आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। यार तू कुछ સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યુ ઓડિયો. કેમ છો બધા? મજામાં જશો. ફરીથી સ્વાગત છે તમારા બધાનું આપણે એક સરસ મજાના વ્લોગની અંદર. એકચ્યુઅલીમાં આજે અમારો થઈ ગયો છે પોપટ. એનું કારણ છે, શું કારણ છે પૂરા ભાઈ? બંધ થઈ ગઈ 5 વાગે. અમે આવ્યા હતા અહીં રામવનમાં આજે ડેમ ફરવા, બરાબર. પણ અહીંયા અમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું ને આવ્યા હતા પછી ખબર પડી કે ભાઈ 5:30 બંધ થઈ જાય છે અને પાછું કાલ સવારે 9:30 ખુલશે. એટલે હવે આપણે આની કાલ મુલાકાત લેશું, બરાબર. બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું હતું. બપોર પહેલાં થોડુંક કામ હતું આપણે. પછી અહીંયા અમને 2 મિત્ર મળ્યા. આ મિત્ર કહે કે ભાઈ બન 5:30 વાગે બંધ થઈ જાય કે હું કે અત્યારે રોગાઈ કે આવ્યા 6 વાગ્યામાં દોડ્યા આવ્યા કે જોતોય નથી ને હરમ આવે. એ ભાઈ બન, એક અમારો મિત્ર આવ્યો છે સ્પેશિયલ મુલાકાત લેવા. એને ખબર હતી કે આ લોકો અહીંયા આવશે એટલે એનો પોપટ થશે, પછી અમે એની મુલાકાત લેવું. હા ભાઈ બન, તને ખબર હતી હે? તને ખબર હતી આનો લે હે? તને ખબર હતી અહીં પોપટ થવાનો? કહેવાય ને ડોહા કે 5:30 વાગે બંધ થઈ જાય એમ તો અમે ના આવત ખોટા. અહીંયા ધક્કો થયો અમારે ડોહા. કાલ પાછું આવવું જોઈએ. હવે ફોન કર્યો હતો હા ભાઈ? ફોન કરે ને ભાઈ, ફોન કરે ને તમારા બેન ખબર છે યાર, ખાસ મિત્ર રહ્યા અમારા. આગળ કે ગણપતિ ને ડીજે વાગે ફૂલ મિત્રો બનાવો કે બાકી બનાવો. કોણ અહીંયા કેટલી ફેર ફરવા આવ્યું છે કમેન્ટમાં કહેજો જરાક. જાણો મેન ગેટ છે રામવન. અંદર બહુ મોટું છે. મેં ઓનલાઈન સર્ચ કર્યું હતું. હું પહેલી વખત આવ્યો છું, મને આવ્યો નથી ખબર. આજે આવ્યો પણ મોડું થઈ ગયું. 5:30 વાગે બંધ થઈ જાય ને આપણે ખબર હતી નહીં. કંઈ વાંધો નહીં, કાલ આવશું કાં તો પરમ દિવસ પાછા આવશું અને નેક્સ્ટ લેવલ બ્લોગ બનાવશું, બરાબર. લખેલું હોય દર સોમવારે બંધ રહેશે રામવન. બાકી ખાવી તો હાલો મિત્રો. કમ્પ્લીટ ચૂનો નખાઈ ગયો તો ગામવાની છે મિત્રો. આજે છે ને આપણે ગાડી પકડાણી હતી અને દંડ ભરવો પડ્યો 1000 રૂપિયાનું. કારણ હું તમને કહું, આપણે એમ ત્યાં LED લાઇટ હોય આગળ બે બાજુ, ત્યાંથી ચાલુ થાય અને સ્વિચ આપણે રાખીએ અહીંયા જ્યાં ચાલુ થઈ ગઈ, બરાબર. આ બંધ કરીને ચાલુ કરો એટલે વ્હાઈટ થાય. વ્હાઈટ થઈ ગઈ હતી. ભાઈ બન ઓય કામ વાંધો હે? કામ વાંધો હે તમને બેન? હે અહીં આવીને જરાક કે તો ખરી હું મેટર થઈ હું મેટર થઈ ગઈ તમારા બેન? હે હું મેટર થઈ ગઈ? આ બેન મેટર થઈ ગઈ. લે રોકો વાંધો થઈ ગયો. અમે બેઠા વાંધો નથી ને કોઈ જ ભાઈ. જેમ તેમ કરીને આ બેને આપણે સમાધાન કરાવી દીધા છે. હવે વાંધો નથી ભાઈ, હપી ગયા મિત્રો. બહાર એટલી મજા આવે છે તો અંદર કેટલી મજા આવતી હશે. કાલ આપણે આવવું જોઈએ પાછું, બરોબર. મુલાકાત લેવી, કાલ અંદર જવું હે. આજે તો આપણે મોડું થઈ ગયું હતું, કાલ પાછું આવશું. આ ભાઈબંધ કઈ આપણે ભાઈબંધ હારે વાતચીત થઈ ગઈ અને થોડુંક સેટલમેન્ટ કરી લીધું બરાબર. આ ભાઈબંધનું કહેવાનું એમ થાય કાલ તમે આવીને મારું નામ દેજો, સવારમાં તમને એમના એન્ટ્રી મળી જાય. હું અહીંયાનો મેન મથક છું કે જમણો હાથ શું કે જમણો કીધે તો ડાબો કીધો ભાઈ. હા ભાઈ, એ કે મારું હે ને ભાઈ કાંઈ તમારે કે ટિકિટ બિકિટ લેવાનું કંઈ કાંઈ નહીં, કાંઈ આવજો ને સવારે કે મારું નામ દેજો કે ખાલી કે લાલુ ડોન કોણ જાય એનું લાલુ ડોન નામ દેજો એટલે કે તમને હે ને એમને એન્ટ્રી દઈ દઈએ કે ભલે નહીં કે તમે ગમે તે હોય કે હાટ હોય કે ટાળાને ડ્રાઈવ મારવા નથી ને કરી કે અટાણે તમને એન્ટ્રી દઈ દેવી કે આપણે કંઈ કે ડ્રેમ ટેમ નથી કે બોલ દે કલુ ડોલુ अरे क्या क्या करूं मैं इसका क्या करूं
क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. મિત્રો અહીં થોડીક વાર આપણે ટાઈમ પાસ કર્યો, બહુ મજા આવી, પણ અંદર જવાનું તો ના થયું, બંધ છે. એટલે કાલ આપણે પાછો આવશું અહીંયા, કાલ પાછો મસ્તીનો બ્લોગ આવશે, જોઈ લેજો બરાબર. હવે પાછો જઈએ ઘર સાઈડ, કન્ટિન્યુ. મિત્રો અહીં બેટા ગરબા રમે છે. વિઝિબિલિટી 0 થઈ ગઈ અત્યારે, અહીં પડી ગઈ, નજારો થઈ ગયો એટલે તમને કઈ દેખા હે નહીં. થોડાક નજીક જઈએ આપણે. મિત્રો અહીંયા હરકત ફટાકીઓ ફોડે છે, પણ હવાઈ ગયો, ઓય હવાઈ ગયો, હવાઈ ગયો. આટલો હરકો પડજો. બચ્ચા પલટી લાઈક કરી દો, એમ કહી દે. લાઈક કરી દો, લાઈક કરી દો, મિત્રો. કહી દે. લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો.